દેવગઢ બારિયામાં સ્ટેટ હાઈવે અને ગામના રસ્તાઓ માટે તમામ રાજકીય પાર્ટીઓ એક થઈ સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે। સ્ટેટ હાઈવે તેમજ ગામના આંતરિક રસ્તાઓની મરામત માટે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે એક સંયુક્ત લેખિત અરજી તૈયાર કરી તાલુકા પંચાયત તેમજ સંબંધિત વિભાગોની રજૂઆત કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તાઓની ખરાબ હાલતને કારણે લોકોના રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। વાહન અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે। વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો માટે ખતરો ઊભો થાય છે। તમામ પક્ષોએ એકમતથી સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જો ઝડપી કાર્યવાહી નહીં થાય તો નાગરિકો સાથે મળી મોટું આંદોલન કરવામાં આવશે। રોજ આવેદનપત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષાપક્ષી કે કોઈ રાજકારણ કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું નથી। દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે, જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ સરકારની જે યોજના છે તે સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે, ક્યાં ખવાઈ જાય છે, કયા લોકો એને ચોરી લઈ જાય છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢ બારિયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય। છેવાડાના માનવી સુધી સરકારની યોજના એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ તમામ યોજના રસ્તો હોય, પાણી હોય, ગટર હોય, પ્રધાનમંત્રી આવાસની વાત હોય, જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય, કોઈ પણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે 100%। એના માટે અમે માનનીય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારિયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ। શું રહેશે આવનાર દિવસમાં અમે જે પણ કોન્ટ્રાક્ટર કામ લે એને પૂરેપૂરો ગુણવત્તાયુક્ત કામ કરે તેના માટે એક દેવગઢ બારિયાની અમે લોકો નિષ્પક્ષ કમિટી બનાવવાના છીએ અને કમિટીના નેજા હેઠળ જનતા રેડ કરીને જનતા એનો ચુકાદો આપશે અને જનતાની અદાલતમાં એ સાચા અર્થમાં કામ કરશે એવી અમે ખાતરી આપવાના છીએ અને એની દેખભાળ પણ રાખવાના છીએ। શું નામ? નિમેશ જોશી, દેવગઢ બારિયા।